ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અદ્ભુત વિતરાગોના જ્ઞાનની આરાધના, ભાવના સુધારે ભવોભવ. જીવનમાં જ્યાં જાઓ ત્યાં કંઈક કરવાથી મળે, કરવાથી જ થાય, એવી માન્યતા બરાબર ફિટ થઈ ગયેલી. અને એટલું બધું કરવાથી થાય એમાં જ આપણે આખો દિવસ જો પોતાનાથી કાર્ય થયું તો જબરદસ્ત અંદર અહંકાર વધે. અને જો પોતાનાથી કાર્ય ના થયું, એમાં સામો જે નિમિત્ત હોય, એ નિમિત્તને આપણે એટલા બધા દોષિત જોઈએ. આ કરતાપણાની બિલીફથી જ કેટલા બધા કર્મોના બંધનમાં આવીએ છીએ. એનું જ્ઞાન તો આપણને જ્ઞાની મળ્યા પછી થાય છે. ક્રિયા કરવાથી કોઈ કર્મ બંધન નથી, પરંતુ હું કરું છું એવા ભાવથી બંધન થાય છે. આરોપિત ભાવથી થતું બંધન એ અદ્ભુત વિજ્ઞાન દાદા ભગવાનના નિમિત્તે ખુલ્લું થયું. બહુ સુંદર આ પર્યુષણ પર્વ એટલે પોતાના સ્વરૂપની આરાધના. એમાં સૌથી શ્રેષ્ઠ જે બધી ભાવનાઓ કરવાની. સામાન્યપણે ધર્મોની અંદર બધી જાત જાતની તપસ્યાઓ, ઉપવાસો, જાત જાતના બધા તપ, પચખાણ લેવા, બધું અનેક વસ્તુ કરીએ. પરંતુ સૌથી ઉત્તમ જે બતાવ્યું કે ભાવના કરો, અને ભાવનાથી જ ભવ સુધરે છે. એ વિતરાગ ભગવાનનો સિદ્ધાંત છે. બહુ સુંદર આપણે દાદા ભગવાનની 9 કલમની જે ભાવનાઓ છે, એમાંથી 3 ભાવનાઓ આપણે જોઈ. આજે ચોથી એની આગળ જોતા જઈશું. દરેક ભાવના એ માત્ર આપણે પર્યુષણ પર્વ માટે નથી, આખા જીવન માટે છે. પર્યુષણ પર્વના દિવસો તો
પૂરા પણ થાય, પણ આપણે એ પર્યુષણ પર્વમાં મેળવેલું જ્ઞાન એ આપણા જીવનમાં હરેક ક્ષણે કામ લાગે, ઉપયોગમાં લઈએ, ત્યારે જ એ પર્યુષણ પર્વ સાર્થક થાય છે. તો આજે આપણે ચોથી કલમ લેશું એ પહેલા કવિરાજને માણીએ. બહુ સુંદર એમના પદોને આપણે એક પદ લઈએ અને પછી દાદા ભગવાનની 9 કલમોની જ્ઞાનવાણી આપણે વાંચતા જઈશું. તો માણીએ આપણે કવિરાજનું પદ. जगत रूप कोयडा सर्वे डखाथी आवेली डखलू सूक्ष्म या स्थूળ કોઈ આવ્યું ઊભી થઈ જાય છે પજલું. જગત રૂપ કોયડા સર્વે ડખાથી આવેલી ડખલું. છતાં બુદ્ધિથી વિચારો પીડા છે પારકી પંચાર. ગુચવણ ઊભી કરનારી મહી છે કતડી કમજાર. નથી ઈચ્છા છતાં મોહક પમાડે મોહનવની ત્યાં. ન ગમતો ક્રોધ કોઈને છતાં ક્રોધક કરાવી ગયા. જગત રૂપ કોયડા સર્વે ડખાથી આવેલી ડખલું. અને લોભક નીલબાડી ન જાણે હોય જેનામાં. મહી ભારી છે વંશાવલી કરાવે કગુચંક કામા. નિરર્થક પારકી પંચાર જગત બંધી કરા ખાતા. તમારી સેફ સાઈડ જોઈ ઉકેલી દ્યો જુના ખાતા. જગત રૂપ કોયડા સર્વે ડખાથી આવેલી ડખલું. ભીતર દુશ્મન પિતરાય સહુને ઓળખો બધા. કશાયોથી ભર્યા લશ્કર જો તોડે આપણા સાધા. કરમ ફળ આપે છે નિમિત્ત ઘડીક સારા ઘડીક બુરા. નથી સાચું સઘું કોઈ જો સમજો તો બધા લફરા. જગત રૂપ કોયડા સર્વે ડખાથી આવેલી ડખલું.
ભૂસું ભ્રાંતિનું દેખાડે પરમ સત્યાર્થને જૂઠું, જે આત્માને બગાડે છે જગત શંકાનું જાળ ઠૂઠું. ઉઘાડી આંખે જોયેલું ઘણું એ હોય નહીં સાચું, તો બુદ્ધિ વિપરીત પીંજણ જુએ છે જગતને ત્રાસુ. જગત રૂપ કોયડા સર્વે ડખાથી આવેલી ડખલું. પ્રથમ તો જાતને ઓળખ, થઈ જાશે ખરું કલ્યાણ. અકેલું જાવું ટાઠડીમાં, લ્યો જાણી અકરમ વિજ્ઞાન. જગત રૂપ કોયડા પઝલો ઉકેલી દે છે આત્મ જ્ઞાન. કૃપા જ્ઞાની મેળવતા સ્વરૂપે મોક્ષ જો ઠરીઠા. જગત રૂપ કોયડા સર્વે ડખાથી આવેલી ડખલું. સૂક્ષ્મ યા સ્થૂળ કોઈ આવ્યું, ઊભી થઈ જાય છે પજલું. જગત રૂપ કોયડા સર્વે ડખાથી આવેલી ડખલું. ડખાથી આવેલી ડખલું. ડખાથી આવેલી ડખલું. અદ્ભુત કવિરાજના અદ્ભુત પદો સાંભળ્યા જ કરીએ. દાદા ભગવાને બહુ અદ્ભુત શોધખોળ મૂકી કે આ જગત ઇટસેલ્ફ પઝલ છે. આપણે નાના હતા ને ત્યારે રમત રમવાની ગેમ આવતી, તારની પઝલ. બે તારના એવા ગૂંચળા હોય આમ, તેને એકબીજાને છૂટા પાડવાના. તેની એવી ટેકનિક હોય કે તમે 1 કલાક કરો, 2 કલાક કરો, છૂટા જ પડે નહીં. એટલે એ ગેમની કિંમત 100 રૂપિયા કે છે. છૂટા પાડવાનું જ્ઞાન બતાવો, અને જો તમે છૂટા જાતે પાડી શકતા હો તો 10 રૂપિયામાં આપી દો. તમે અડધો કલાક સુધી મહેનત કરો કે 2 હરિયાળાના ગૂંચળાઓ જુદા પડે જ નહીં. પેલા એવું કંઈક ગોઠવ્યું હોય, ભલા બધા મહેનત કરે કલાકો ને થાય જ નહીં. એ ગેમને પઝલ કહેતા. આ પઝલ કોઈ ઉકેલી શકે નહીં, એનો જે જાણનાર એ જ એને ઉકેલી શકે. એવું દાદા ભગવાન કે છે આ જગત આખું ઇટસેલ્ફ પઝલ છે, જાતે જ થઈ જાય પઝલ. જેમ આપણે કોઈ ખરાબ કામ ના કર્યું હોય, કોઈનું બગાડ્યું ના હોય, તોય કોક આવીને કહી જાય કે તમે જ મારું બગાડી નાખ્યું, તમારા લીધે મારું કામ થયું નહીં, તમે આ બગાડી નાખ્યું, તમે આ તોડી નાખ્યું, તમે આ મારું બગાડ્યું, મારા વિશે આવું બોલ્યા. તે એ જે બોલીને ગયો તે આપણી અંદર પેલું પઝલ શરૂ થયું કે મેં તો કશું કર્યું નહોતું, મને જ કેમ કે છે,
દર વખતે મારે જ સાંભળવાનું, એ અંદર એવું પઝલ શરૂ થયું. હવે આ મને કહી ગયો એવું આપણને થયું, એ ડખો થયો. અને એનું પરિણામ શું? તો કે દખલ આવે છે, પછી દુઃખ ઊભું થાય છે, એ બધું પરિણામ ઊભું થયું. આ બહુ પઝલ આવા દુનિયામાં બધા જ માણસોને થાય, સાધુ સંતો બધાને થાય. ગમે તેટલો મોટો બુદ્ધિશાળી માણસ હોય, ગમે તેટલો પૈસાદાર માણસ હોય ને, પ્રેસિડેન્ટ હોય, તોય બધા પઝલ થાય. કેમ? તો કે આ પઝલ એ ઇટસેલ્ફ છે, કોઈ કરતું નથી, એની મહેનત થઈ જાય અંદર. કેટલાકને બધા સૂક્ષ્મ, મને કેમ આવા વિચાર આવે, મને જ અંદર એક્સિડન્ટના વિચાર આવે, હાર્ટ એટેકના વિચાર આવે છે, કેન્સરના વિચાર આવે. તો કે એ સૂક્ષ્મ એને વિચાર આવવો, અને એ વિચારની જોડે શું થઈ જાય? ડખો થાય છે કે મને આવે છે, અને આ વિચાર મને આવું આવે છે એટલે હું આવું થઈ જશે મારું. એ ડખો થયો કે તરત પેલું એનું દખલ પરિણામ આવે. વિચાર મનને આવ્યો, પેલા એ કહી ગયો, એ શરીરને કહી ગયો, પણ તેને લાગે છે કે મને થાય છે, ત્યાં ડખો થાય છે. એ કબીરાજે અહીંયા બહુ સુંદર મૂક્યું. બધા જ માણસોને કોઈને લોભ કરવો નથી, ક્રોધ કરવો નથી, છતાં શેનાથી થાય છે? તો કે ક નામની માયાજાળ અંદર બેઠેલી છે. કારક એના બધા ક એટલે કરાવનારા. આપણે ના કરવો હોય તોય થાય, કારણ કે પેલો જ્યાં સુધી ક છે, હું કરું છું, કરતા છું, એનો ક, ત્યાં સુધી આ લોભ ક્રોધ માન થયા જ કરવાના છે. એ છોડે નહીં, પેલા ક થી થાય છે. આપણે ના કરાવવા હોય પણ તોય ક થી થાય. અને બધી બારાખડીની શરૂઆત ક્યાંથી છે? આ ક થી જ. ક કબૂતરનો શરૂ થાય અને આપણું જિંદગી શરૂ થાય, એવું આ કસાયો શરૂ થાય છે. આપણે બારાખડી શીખ્યા ને, કક્કો કહેતા હતા, એ કક્કો ક થી શરૂ થયો. આ અનંત જન્મો ક થી જ શરૂ થાય બધા. બોલો કેવી ગોઠવણી હશે આ? તો કે આ બધું પેલા અંદર ક પડ્યા છે, બધા કારકો, કરતાપણાની બિલીફો, એનાથી આ લોભ ક્રોધ, લોભક ક્રોધક માનક એવી રીતના બોલાય. એટલે એ બધા એની મહેનત થયા કરે છે. લાખ લોકો એને કાઢવાના બધા જાત જાતના પ્રયત્ન કરે. તે કોકને એ ક્રોધ થતો ઓછો થાય ને, તેને લાગે કે આ ક જતો રહ્યો લાગે છે. એ કઈ ગયો હોય પેલા માન બાજુ, એ માનક બાજુ પેસી ગયો. હવે સમજાય ને? આ કની વંશાવળી કહેવાય. એ જાય નહીં જ્યાં સુધી પેલો ક છે, ત્યાં સુધી આખી બાળકની જોડે જોડે ફરવાની છે. બહુ કપલથી તમે કહો છો ને, થોડું ફની આવે. એટલે પહેલા છે ને, એક સ્ટાર પ્લસ પર ટીકા કપૂરની સિરિયલોની આખી સિરીઝ આવતી. તો એ પણ છે ને, કસોટી જિંદગી કહાની ઘર ઘર કે એ બધા કથી જ શરૂ થતી. બધી કથી બધું બહુ શરૂ થાય છે. અને આખું જન્મ મરણ નું ચક્કર પણ બધા કથી શરૂ થાય છે. અને એટલે તો ક શીખવાડવામાં આવે છે કે કક્કો શીખો ભાઈ પહેલા. હવે એ કક્કો તો કેટલી વાર શીખ્યો, પાછો ભૂલી ગયા, ફરી શીખ્યો. ખરો કક્કો જ્ઞાની પાસે આવે ત્યારે શીખાય છે કે ક એ કરતા પણ આના ક ને કાઢવાનો છે. એટલે એ ક શીખ્યો હતો તો પછી બધી બાળકી આવડી ગઈ એને, ફરી આ ઘૂંટવાની રહી નહીં એને. બહુ સુંદર આ કબીરાજના એક એક પદોમાં તો અદભુત અદભુત વાતો એમને મૂકી છે. એ ઘણી વાર કહેતા કે દાદા ભગવાનનો સત્સંગ સાંભળું
અને એ બધા શબ્દો મારામાં એવા સ્થિર થઈ જતા અને હું ઘરે જાઉં અને એકાએક બધા એ શબ્દો પદ્યમાં ગોઠવાઈ જતા મારે. એ ગજબની એમની દાદા ભગવાનની કૃપા ઉતરેલી કે બધા શબ્દો સત્સંગમાં એમને ધારણ થાય અને પદ્યમાં ગુપ્ત થઈ જાય. મારે કોઈ શબ્દ કે છે ચેકવો પડેલો નહીં. જે લાઈન લખાઈ જાય પછી એને મારે ચેકવી ના પડે કે આ શબ્દ અહીં બરાબર નથી એવું. અને દાદા ભગવાન પણ કહેતા કે કવિરાજનો એકેય શબ્દ ચેકાય એવો નથી કે છે. બોલો કેવું અદભુત એમને દાદાના સત્સંગની દરેક વાતોને પોતામાં ધારણ થઈ અને આ ગોઠવાઈ જતું બધું. અદભુત એવા કવિરાજના પદો પણ આપણે માણતા જઈએ છીએ. આજે આપણો ચોથી કલમ ને આપણે વધારે સમજતા જઈશું, અહીંયા વાંચતા જઈએ. તમારામાંથી કોઈને કોઈ એના વિશે પ્રશ્ન હોય કે જાણવાની ઈચ્છા હોય તો જરૂરથી પણ પૂછી શકાય. તો આજે આપણે ચોથી કલમ ઉપર જઈએ. અશોકાનંદજી, હા, જરૂર. આના ઉપર ક્વેશ્ચન છે આપણે આ પર કીધું ને, હા હા તો આમાં પેલી આ જે લાઈન છે ને, નિરર્થક પારકી પંચાયત જગત હા જગતબંધી કરાર ખાતા. તો આપણે હા. આ કરાર આપણે ખાતા આપણે કોન્ટ્રાક્ટ કેવી રીતે બાંધી દઈએ છીએ હા, આપણે લખોથી ને? એ આપણે એના ઉપર દ્વેષ કરીએ. નિરર્થક પારકી પંચાયત, કોઈ અર્થ વગર કંઈ પણ આપણને મળ્યા વગર આપણે બીજાની પંચાયતમાં જઈએ કહો આ ફલાણો માણસ કેવો છે અને આની જોડે આવું કરેલું, આના વિશે સાચવજો તમે. બધી પંચાયતો જાત જાતની બીજાની. હા, તો એની અંદર થાય શું તો કે આપણને કશું પ્રાપ્ત થતું નથી અને કોકની વાતોમાં કોકને સારા ખોટા કહેવામાં પડ્યા. એમાં શું થયું તો કે આ જગત બંધી. તમારે કોઈ પણ લેવા દેવા નહોતી તોય તમે એના વિશે જે નેગેટિવ બોલ્યા, એનું કંઈક બોલ્યા, દ્વેષ ભાવ ઉત્પન્ન કર્યો તો તમે એની જોડે કરાર કરો છો, હવે બંધનમાં આવો છો. આપણે કેટલું કર્યું હશે અત્યાર હા, તો સુધી, એનાથી જ બંધાયા ને આ બધું. નોલેજ નથી ત્યાં સુધી તો આ કેટલું આ જ કરે છે લોકો, Yes. આ જ કરે છે. કારણ કે જ્યાં સુધી એને પોતાનું હિત, પોતાની સેટ કરવાનું કઈ ખબર જ નથી પડતી, એને એવું લાગે છે કે હું આ કરું તો બહુ હોશિયાર દેખાવ, હું જ બધામાં શ્રેષ્ઠ છું એવું દેખાવ, એટલે આ કર્યા જ કરે છે. બીજાને નીચો દેખાડવો એ જ અહંકારનું કામ. બીજાને ખરાબ દેખાડવો એ જ અહંકારનું કામ. કારણ કે એને શું છે કે હું સારો છું એવું કહેવાતું નથી. પેલાને ખરાબ દેખાડવાનું કહેવાય એટલે સારો દેખાય પછી. એટલે આ જે પંચાયત છે એ શું છે તો કે બીજાની પંચાયતમાં એ બધા ઋણાનુબંધ ઉભા કરી દે છે ત્યાં, અને એનાથી બધા કરાર બંધાય છે. આપણે એની જોડે એગ્રીમેન્ટ થઈ જાય છે. આપણે એનું કંઈક ઊંધું બોલ્યા, દ્વેષ ભાવ ઉત્પન્ન કર્યો એટલે એની જોડે એક એગ્રીમેન્ટ કરી દીધું. તમે કેમ મારા ધંધામાં, મારી વાતોમાં, મારા બિઝનેસમાં અંદર ઊંડા ઉતર્યા, તમે એની જોડે કરારમાં આવી ગયા. હા, આપણે અનુમોદન આપ્યું. એ અનુમોદન ની અંદર પણ આપણા કરાર બંધાયા, એગ્રીમેન્ટ થઈ જાય છે. આ લોકોને તો સલાહને મારવા જેવા જ ખરા. આ લોકોને દેશમાં રહેવા જેવા જ નહીં. ફલાણાને તો આવું જ કરવા જેવું, એમને કોઈ પ્રસંગમાં બોલાવા જેવા જ નહીં. કે આવા બધા જાત જાતના બીજા માટેના દ્વેષ ભાવો એનાથી એગ્રીમેન્ટ અંદર થઈ જાય અને આવી રીતના આ જગતમાં બંધન થાય છે આપણા. તો આપણે પહેલા જે અનુમોદન આપ્યું હોય, હવે આપણે યાદ આવે આપણે કેટલાય કન્વર્સેશન. હા, એટલે હવે આગળનું
જેટલા બધા કરાર હવા કર્યા હોય ને હા એ બધા 9 કલમ બોલ્યા ને તો કે 9 કલમની અંદર બધા કરારો તૂટે છે. ઓકે આપણે કોઈના અભાવ, તિરસ્કાર, અહમ દુભાયા બધા જે કરાર કરેલા હતા અંદર પહેલા જેટલા કર્યા હોય એ બધા જ અહીંયા તૂટી જાય છે એક સાથે. આ 9 કલમ એ એવી ભાવના છે કે આગલા જન્મોની અંદર જે કંઈ પણ આ જન્મમાં કે આગલા જન્મોની અંદર એને જે કંઈ પણ બધા વૃદ્ધા કરાર કરેલા એને એ તોડી નાખે છે બધી. એટલે દાદા ભગવાન કહ્યું ને અહીંયા ઓપિનિયન બદલ્યો તો પેલા બધા જૂના કરાર બધા તૂટી જાય અને હવે તમારે સેફ સાઈડ ઉપર આવી જાઓ. અને જે આપણા બહુ જ એવા કરાર બંધાયેલા છે કે જેને ચૂકતે કર્યા વગર છૂટવાના નથી એને હવે આપણે જૂના ખાતા છે તેને ઉકેલ લાવવાના છે સંભાવે નિકાલમાં. બાકીના બધા જે બધા સૂક્ષ્મ બધા નાના નાના ખાતાઓ છે ને એ તો ગમે તેટલા બાંધેલા હોય ને પણ એની 9 કલમ શું કરે છે બધા ખાતાઓને બંધ કરી દે છે. એટલે તો દાદા ભગવાને 9 કલમ આપીને કે તમે આટલું બધું પહેલા જે બધું કરેલું છે એનું શું તો કે આ 9 કલમ બોલ્યા એટલે બધું એ ભૂસાઈ જાય છે બધા પ્રતિક્રમણ થઈ જાય છે એમાં. મારે બીજો એક પ્રશ્ન છે કે આપણે હમણાં એમ કે છે કે તમે જો 9 કલમો સમજી ગયા હોય તો એમ કે છે કે તમારે એને સમજમાં આવી ગયું તો પછી એને વાંચવાની જરૂર નથી. એટલે તમારું શું કેવું છે કે આપણે ના એ વાંચવાની નહીં એવું એમ કેમ કે છે કે ભાવના કરવાની કે છે. વાંચવું એટલે ઘણા લોકો કેવું બોલ 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 કર્યા કરે એવું નથી કહેતા. એ ભાવના કરવાની ને ભાવના કરવા માટે વાંચે એને વાંચી ના કહેવાય. હા ભાવના કરવા માટે આપણને જ્યાં સુધી મોડે ના થાય ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ તો કે ચોપડી લઈને વાંચતા વાંચતા ભાવના કરીએ છીએ. એ વાંચતા નથી ભાવના કરીએ છીએ. વાંચવું એકલું શું કહેવાય તો કે એ ભાવના ના કરે ને ખાલી વાંચ્યા કરે તો એ જુદું. હા એટલે દાદા બે વસ્તુ જુદી પાડે છે કે વાંચવાનું આ દરરોજ વાંચવાની ચીજ નો એટલે શું તો કે ભાવના ભાવવાની ચીજ છે. આ તમે વાંચો પણ જોડે જોડે અંદર ભાવના ભાવો એવી રીતના કરો એમ. એટલે એવું કે છે પણ એનો મતલબ એમ નહીં કે આપણે વાંચવાની જ નહીં. હા એટલે બધું એટલે પૂછવાનું કહીએ છે ને કે પૂછતો ને તો બધું ખબર પડશે કે આ શું છે. કેમ કે જ્યાં સુધી આપણને બરાબર મોડે ના થાય તેને વાંચવાની ચોપડીમાં અને એ વાંચીએ છીએ એ તો ખરેખર વાંચતા નથી ભાવના કરીએ છીએ. હા એ બહુ અલગ છે બે વસ્તુ. દાદા જે કે છે દરરોજ વાંચવાની ચીજ ન હોય તો એ વાંચવાની ચીજ ન હોય એટલે શું તો કે એમનો ખાલી બોલ બોલ કરવાની ન હોય એમ. હા ફિલિંગ્સ સાથે કરો એમ કહેવા માંગે. હવે કેટલાક લોકો આ શબ્દ પકડી લે વાંચવાની ચીજ ન હોય એટલે ખોલે જ નહીં ચોપડી અને કોક ખોલે ને તો એને ઊંધું કે પાછા. એ તો પાછી બહુ આપેલી કહેવાય ને કે આ ભારતીય પંચાયતમાં આવે એને ખોલે છે એમાં તમારે શું વાંધો છે. પોતાનું જ્ઞાન એટલે શું પોતાની સેફ સાઈડ જુએ અને જે પોતાની સેફ સાઈડ જોયા વગર બીજાને પીછા કરે છે આવું બધું એ તો એની સેફ સાઈડ જ નથી તો જ્ઞાન જ નથી. એટલે બહુ સમજવા જેવું છે. જ્ઞાનીના દરેક શબ્દોની પાછળ નો જે આશય છે એમનો એ વધારે પકડવાની જરૂર નહીં કે એમના શબ્દો અને કદાચ ના ખબર પડે તો આશય સમજેલા પુરુષોની પાસે આપણે મૂકીએ તો આપણને વિવરણ કરી આપે કે શું કહેવા માંગે છે આમાં. એમણે લખ્યું હોય નીચે કે આ 9 કલમ દરરોજ વાંચવાની ચીજ ન હોય તો એ વાંચવાની ચીજ એટલે આપણે ચોપડી ખોલવાની નહીં એવું નથી કહેતા. તમે ખાલી શબ્દો બોલ બોલ ના કરતા એની જોડે ભાવથી
એ કરવાની ચીજ છે આ તો એમ Yes. એવું કહેવા માંગે છે. પણ આપણે ખોલીએ જ નહીં ચોપડી તો પછી ઊંધું થાય બધું. હા, feelings and intentions, yeah, હા. સાચી વાત છે. હા. આપણી ફાઇલ નંબર 1 ની બરાબર આ જ્ઞાનીએ બતાવેલી ભાવનાઓ, કારણ કે જે જ્ઞાની કરતા હતા, વિચાર તો કરો કે કેવી ભાવના હશે કે જ્ઞાની પોતે પણ એમનો જે વ્યવહાર છે આખો એને આખો ચોખ્ખો કરવા માટે આ ભાવનાઓને કામમાં લીધેલી છે. હા, એવું મેં વાંચ્યું છે કે છેલ્લે સુધી કરતા હતા. છેક સુધી એમને આ 9 કલમોની ભાવના સતત ચાલ્યા કરતી એમને. બહુ બહુ અદભુત આ 9 કલમો છે કે વાંચવાની ચીજ ન હોય એટલે શું ગોખવાની નહીં, પણ ભાવના તો કરવાની. કોઈ માણસ ચોપડી વાંચીને ભાવના કરે એને મોડ નથી આવતી તો કઈ વાંધો નથી એમાં. એ વાંચતા વાંચતા ભાવના કરે છે. સમજાયું ને? હા. એ સરસ વાત છે. આ કેવું આમ નવ કલમ આમ લાગે કે આપણે 9 કલમ કેવી આમ સિમ્પલ આમ આપી દીધી છે, પણ પછી એમાં લખ્યું છે કે આ 24 તીર્થંકરોનું આખું જ્ઞાન આમાં આવી ગયું. બધું બહુ અદભુત છે. અદભુત આ તો કેટલું બધું આની અંદર આલોચના છે, પ્રતિક્રમણ છે, પ્રત્યાખ્યાન છે, અદભુત બધું અંદર આવી ગયું છે. તો વાંચતા જઈએ આપણે. પેજ નંબર 23, ભાવના સુધારે ભવોભાવ. પ્રશ્ન કરતા, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુભવાય એવી પરમ શક્તિ આપો. દાદાશ્રી, હા બરોબર છે. આપણને કોઈનો અભાવ થાય, જેમ કે ઓફિસમાં તમે બેઠા હોય ને કોઈ માણસ આવ્યો તો અભાવ થાય, તિરસ્કાર થાય, એટલે તમારે મની વિચારીને પછી એના માટે પસ્તાવો કરવો જોઈએ કે આવું ના થવું જોઈએ. આ તિરસ્કારથી કોઈ દાડે છૂટાય નહીં. એમાં તો નરિયા વેર બંધાય. ગમે તેની સાથે સહેજ તિરસ્કાર થશે, આ નિર્જીવ જોડે તિરસ્કાર હશે તોય તમે છૂટો નહીં. એટલે કોઈનો સહેજ પણ તિરસ્કાર ના ચાલે. અને જ્યાં સુધી કોઈને માટે તિરસ્કાર હોય તો વિતરાગ ના થવાય. એ તો વિતરાગ થવું પડશે તો છૂટાય. આ બહુ સરસ. 2 દોષ, એક અભાવ અને બીજો તિરસ્કાર. એ તિરસ્કાર જે છે એ કેવો છે તો કે અહંકારનો ગુણ છે. જે બહુ પૈસાદાર માણસ હોય, બહુ ભણેલો માણસ હોય, બહુ આવડતવાળો હોય ને, તે એનો જે ઈગો હોય એ બહુ એવો એટિકેટ વાળો થયો હોય. નથી ઘણીવાર પોતાના મા બાપ ઇન્ડિયાના હોય ને, બહુ એમને એટલા બધા ભણેલા ના હોય પહેલાના જમાનાના, એટલે એ લોકોના કપડા ને પહેરવેશ ને બોલી ને બધી એકદમ કહેવાય ને કે ગામડાની એકદમ લોઅર લેવલની હોય. અને પેલો છોકરો બહુ ભણ્યો બધું મોટો ઓફિસર બન્યો હોય, તે ઘરની અંદર એ આવે અને જો એના ફ્રેન્ડને બોલાયા હોય ઘરે તો શું કરે? એના મા બાપને કહી દે, અહીં અમે લોકો બેઠા હોય ને અહીં આવવાનું નહીં તમારે, તમે બીજા રૂમમાં બેસી રહો. એ બધા જાય પછી તમારે આવવાનું, કશું બોલવાનું નહીં તમારે. અને જો ભૂલે ચૂકે એમના ફ્રેન્ડ ને બધા જે ભણેલા ગણેલા બેઠેલા હોય આમ, અને જો મા બાપ આયા નહીં તો જબરદસ્ત અભાવ ઉત્પન્ન થાય, તિરસ્કાર સુધી આવી જાય. કેટલાક તો એટલા બધા મા બાપ તરીકેની ઓળખાણ પણ ના આપે એવા હોય. કેમ? તો કે એની અંદર પેલો તિરસ્કાર ભાવ અંદર જબરદસ્ત ઉમેરાય છે. પોતાનો જે અહંકાર છે, હું આવડતવાળો છું, મારી પર્સનાલિટી છે, મારી ઇમેજ છે, બધું ખલાસ થઈ જશે આવું, એના લીધે એ અહંકારના લીધે પેલો તિરસ્કાર ભાવ ઉત્પન્ન થાય. સાધુ સંતો બધાય નહીં, કોક એનાથી વધારે હોશિયાર, કોઈક વધારે સારો વક્તા, કોઈ વધારે, એની અંદર અભાવ ઉત્પન્ન થાય કે આ કઈ અહીંયા આયા.
આપણું પ્રવચનની અંદર આ કઈ સ્ટેજ ઉપર આયા, બધાને આ અભાવ અને તિરસ્કાર આ બે ચાલ્યા જ કરતા હોય. કેટલાય લોકોના તિરસ્કાર આવા કર્યા કરે. પોતાને જે આવડત હોય, પોતાનું જ્ઞાન હોય, એ એવું અહંકાર વાળું પેલા નીચા વાળાને શું કરે? તિરસ્કાર કરે, એના અહમને તોડી નાખે, જબરદસ્ત એના ઉપર અસર થાય. અને જેનો તિરસ્કાર કરે એ પેલા શું કરે અંદર? તો કે એના માટે વેર બાંધે કે અત્યારે તો તું મને આ કરે છે, તો હું જોઈ લઈશ, મારો પણ સમય આવશે. સમજે ને? એટલે બહુ તિરસ્કારનો ગુણ એ બહુ જ ખરાબ. એમાંથી છૂટાય નહીં. એમણે કહ્યું ના, વેર બાંધશે, છૂટાશે નહીં. તિરસ્કાર, જેમ ઇન્ડિયાની અંદર બધા કચરો વાળનાર, કામ કરનાર માણસ આવે, એને કશી વસ્તુ આપીએ તો આમ નાખે, લઈ લે. તિરસ્કાર. અરે એ માણસ છે, એનું કામ છે એ તો, પણ આપણે એનાથી કંઈક ઊંચા છે, આપણે કંઈક છે, એ તિરસ્કાર. જબરજસ્ત અંદર આ રિલેટિવ જ્ઞાન, રિલેટિવની બધી સ્ટેટસ નો ઇગોઇઝમ જો વધ્યો, તો એથી નીચા માણસો ઉપર શું થાય છે? તિરસ્કાર આવે છે. અને એ જ તિરસ્કાર એને શું થાય છે? તો કે મોક્ષે જવા ના દે, વિતરાગ થવા ના દે. આ બહુ જ્યાં જ્યાં આપણને અભાવ, તિરસ્કાર, આપણે બેઠા હોય ને કોક ના ગમતો માણસ આવીને બેસી ગયો ત્યાં, આપણે કંઈક વાત કરતા હોય, રસોડામાં કંઈક કામ કરતા હોય, એકદમ આવીને બેસી ગયા, આપણને અભાવ થાય કે આ કઈથી આવી ગયા અત્યારે? એમને કહ્યું તું કલાક પછી આવો ને અત્યારે આવી ગયા. અભાવ ઉત્પન્ન થયો. તિરસ્કાર તો પેલાને એવું દુઃખ આપે, એનો અહમ દુભાવે, કાઢી મૂકે. બહુ તિરસ્કારો, બધા જાત જાતના તિરસ્કારો. અને જેમ એ રિલેટિવ વર્લ્ડમાં મોટો થાય ને, એટલે અહંકાર વધતો જાય. એ તિરસ્કાર ભાવ બહુ ઉત્પન્ન થાય. મોટા મોટા સાધુ, આચાર્યો બધા આ તિરસ્કાર ભાવ થતા વાર બોલવા પણ ના દે. એટલો બધો તિરસ્કાર ભાવ. બેસી જવામાં, પેલા બેસી જ જવું પડે. સમજાય ને? આ બહુ વિતરાગ થવા માટે કયા ભાવો નડે છે? આ તિરસ્કાર ભાવ. એટલે દાદા ભગવાન કે તમારે શું કરવાનું? આ તિરસ્કાર ભાવને બંધ કરવાનો નહીં. એ થઈ જાય ત્યારે તમારે આ કલમ બોલવાની છે. દાદા ભગવાન, આ વ્યક્તિ પ્રત્યે જે અભાવ થઈ ગયો, તિરસ્કાર થઈ ગયો, એ ક્યારેય ન કરાય, ન કરાવાય. કર્તા પ્રત્યે ન અનુમોદાય, એવી શક્તિ આપો. બહુ આવડતવાળો માણસ હોય અને એનો ભાઈ, એની બેન બિચારી આવડત વગરની હોય, એને બહુ આવડે નહીં, જે કે એ કર્યા કરતા હોય. પણ જો બધા સારા માણસોની વચ્ચે બેઠા હોય, આમ સત્સંગમાં બેઠા હોય, બધા મહાત્માઓ આવ્યા હોય, બધું મોટા મોટા, અને પછી જો એનો ભાઈ પેલા જૂના કપડા પહેરીને આવે, તો એને શું થઈ જાય? અંદર જબરદસ્ત સ્વભાવ, કઈથી આવ્યા, ચલો જતા રહો, પછી મળજો મને. તે તિરસ્કાર ભાવ ઉત્પન્ન થાય. આ બધો તિરસ્કાર ભાવ, એના લીધે તો વિતરાગ પણ આવતું નથી. એની અંદર આપણે ભગવાનને જોતા નથી, આત્મા જોતા નથી, અને જોડે જોડે એની અણઆવડત છે, એને બોલતા નથી આવડતું, કપડા પહેરતા બરાબર નથી આવડતું, એની કોઈ પર્સનાલિટી નથી. એટલે આપણે શું કરીએ? એને તિરસ્કાર કરીએ છીએ. બહુ નાના નાના માણસો, કામ કરનારા, પટાવાળા, બધા ઇન્ડિયામાં તો બહુ નાના માણસોને જબરદસ્ત તિરસ્કાર. પહેલા તો બહુ તિરસ્કારો કરેલા. હવે ધીમે 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 લોકો સમજતા થયા ને ઓછા થયા. છતાં પણ બધા સૂક્ષ્મ તિરસ્કારો અંદર પડેલા હોય. બહારથી બોલે નહીં, પણ અંદર અણગમો ક્યાંથી આવ્યા? કામવાળી જોડે, બધા નાના નાના પ્યુન જોડે, આવું બનતું જ જાય. જ્યાં જાય ત્યાં પોતે કંઈક થયો કે બીજા નાના ઉપર એનો તિરસ્કાર ભાવ શરૂ થઈ જાય. એટલે બહુ કલમ બોલવાની કે હે દાદા ભગવાન, મને શક્તિ આપો, આવું ન કરાય,
ન કરાવાય, કર્તા પ્રત્યે ન અનુમોદાય. આ કલમ બોલ્યા એક તિરસ્કાર ભાવ એની મેળે જ તૂટવા માંડશે. આપણું કામ કલમ બોલવાનું, તિરસ્કાર કાઢવાનું નહીં, અભાવ કાઢવાનું નહીં. સમજાય ને? બહુ આપણે બધું તિરસ્કાર બંધ કરવો છે, મારે બંધ કરવો છે, હવે થાય નહીં એવું કરવું છે, એવું નથી કરવાનું. આ કરવાની, કલમ બોલવાની. એ તિરસ્કાર ભાવ એમનેમ જ જતા રહેશે. સમજાય ને? બહુ સરસ વાત છે આમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાઈ અંગમો, દ્વેષ, અભાવ અને તિરસ્કાર એ ચારનું ફરક છે. જો અણગમો એ તો આપણા મનનું જ હોય ખાલી. અને પ્રતિક્રમણ જરૂર નહીં હોય. ના, એનું પ્રતિક્રમણ કરવાનું આપણે, પણ એની એટલું બધું નુકસાન નથી, આપણને જ નુકસાન. તો તમે આ કલર, કોઈ તમે એક કાંઈ આપ્યું ને એ કલર તમને નહીં ગમ્યું તો એ અણગમો. અને પછી અને પછી એના ઉપર દ્વેષ કરીએ કે આ કાયમ માટે મને આવું જ કરે છે, મારું ગમતું કશું કરતો જ નથી. તો એના ઉપર આપણે નેગેટિવ ભાવ મૂકીએ કે આ નકામો માણસ છે, આની જોડે કશું કરવું જ ના જોઈએ. એ દ્વેષ ઉત્પન્ન થયો એટલે જોખમ. આપણે દ્વેષ ઉત્પન્ન ના કરવું. ના ગમે, ગમે એ તો જેનું જેવું મન હોય એવું ગમતું અને ના ગમતું રહે. એ ગમો અને અણગમો ઉત્પન્ન થયો એ તો આપણું મન ના લીધે છે, એને કઈ આપણે નુકસાન નથી એમાં. પણ કોઈના ઉપર દ્વેષ કર્યો, એનો તિરસ્કાર કર્યો તો પછી એની જોડે વેર બંધાય છે આપણું. આ તિરસ્કાર તો બહુ મોટો, દ્વેષ તો હજુ થોડો અંદર રહે, પણ આ તિરસ્કાર તો પોતાની વાણીથી બોલે, કરે બધું. બધાની વાણીથી બોલે, ટટારો અહીંયાથી, તમે કેમ અહીંયા આવ્યા છો, મેં બોલાયા નથી તમને, તમારા જેવા માણસ મારું બગાડી નાખે છે બધું. નાના નાના માણસોને બહુ ધમકાવે બધું તિરસ્કાર. અભાવ એ તો માનસિક વસ્તુ છે, આપણને અણગમો થાય એ જ અભાવ. અભાવ એ તો માનસિક વસ્તુ, પણ આ તિરસ્કાર એ બહુ જબરદસ્ત આપણી વાણી દ્વારા થાય, આપણા વર્તન દ્વારા થાય ને એની જોડે વેર બાંધી દે પછી. બંને વસ્તુ. અને તમે કીધું કે જે રીતે કોઈ કરે તમે કાંઈ ને તમે એમ થાય કે આ કેમ કર્યું, આવું કેમ કરે છે, મેં આવું કઈ કર્યું નથી, એ શું કહેવાય? એ અભાવ, એ તિરસ્કાર. એ બધી અંદર આપણી અણસમજણ અંદર કરે, ડખો કરે છે, અણસમજણો બધી. એ તો અને દુઃખ જે લાગે ને એ બધી ડખાની દખલો બધી. આપણે એને જોયું કે આવું કેમ કરે છે, એ એવું જોયું એટલે ડખો થયો, કરે છે કોઈ બીજું કોઈ, અને આપણે માન્યું એવું કે આણે આવું કર્યું એટલે પછી એનું દુઃખ આવે આપણને. અને પછી આપણે એવું આરોપ કરીએ કે આ માણસ જ આવો છે, ત્યાં આપણે પેલો તિરસ્કાર, દ્વેષ અંદર શરૂ થયો પછી. અને પછી એની પહેલા થાય ને કે આ સમજ કેમ નથી પડતું, અને બધો દ્વેષ એક જાતનો દ્વેષ એનો. આપણે સમજણ વાળા છે એટલે અંદર ઉભું થાય છે ઇગોઇઝમ ને, આને સમજણ નથી પડતી. બધા જુદી જુદી સમજણ વાળા હોય એટલે આપણને જેવો દ્વેષ ઉભો થાય એટલે તરત આ કલમ કરવાની કે હે દાદા ભગવાન, એમના પ્રત્યે મને જે દ્વેષ થયો, તિરસ્કાર થયો, ન કરાય, ન કરાવાય, કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો. અને એ જે તમે કીધું કે દ્વેષ હોય કે રાજ્ય સંબંધી હોય પછી તમે ઈચ્છા થાય ને ફોન કરીને કહી દઉં છું કે તમે લોકો આવું કરો છો, વધારે ઇગોઇઝમ પેલો. અને પછી કરો તો તિરસ્કાર કહેવાય. અંદર રાખો ને પછી ત્યાંથી સાફ કરી નાખો તો એ દ્વેષ.
દ્વેષ હતો. સરસ. બરાબર. ઓકે, જય સચિદાનંદ. યા જય સચ્ચિદાનંદ. વાંચીએ આગળ. કઠોર તંતિલી ભાષા ન બોલાય. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતિલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતિલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. દાદાશ્રી, કઠોર ભાષા નહીં બોલવી જોઈએ. કોકની જોડે કઠોર ભાષા બોલી ગયા ને તેને ખરાબ લાગ્યું તો આપણે એની રૂબરૂમાં કહેવું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, માફી માંગુ છું. અને રૂબરૂમાં ના કહેવાય એવું હોય તો પછી અંદર પસ્તાવો કરવો કે ભાઈ આવું ના બોલાય. પ્રશ્ન કરતા અને ફરી વિચાર કરવો જોઈએ કે આવું ના બોલાય. દાદાશ્રી, હા, એ વિચાર કરવો જોઈએ ને. હા, એ વિચાર કરવો જોઈએ ને પસ્તાવો કરવો જોઈએ. પસ્તાવો કરે તો જ એ બંધ થાય, નહીં તો એમને એમ બંધ થાય નહીં. ખાલી બોલવાથી બંધ ના થાય. પ્રશ્ન કરતા મૃદુ રુજુ ભાષા એટલે શું? દાદાશ્રી, રુજુ એટલે સરળ હોય અને મૃદુ એટલે નમ્રતાવાળી. અત્યંત નમ્રતાવાળી હોય ત્યારે મૃદુ કહેવાય. એટલે સરળ ભાષા અને નમ્રતાવાળી ભાષાથી આપણે બોલવું અને એવી શક્તિ માંગવી તો એમ કરતા કરતા એ શક્તિ આવશે. કઠોર ભાષા બોલ્યા ને દીકરાને ખરાબ લાગ્યું તો તેનો પસ્તાવો કરવો અને દીકરાને કહી દેવું કે હું માફી માંગુ છું, હવે ફરી આવું નહીં બોલું. આ જ વાણી સુધારવાનો રસ્તો છે અને આ એક જ કોલેજ છે. અહીંયા બહુ આજના સમયમાં સૌથી વધારે બધા ક્લેશ, ઝઘડા, બધા મતભેદો ની અંદર સૌથી વધારે વ્યવહાર કયો? તો કે વાણીનો વ્યવહાર. આપણી વાણી દ્વારા જ એકબીજા સાથે મતભેદ પડવો, એકબીજા સાથે દ્વેષ ઉત્પન્ન થવો, એ વાણીના વ્યવહારથી સૌથી વધારે બને છે. કેમ? તો કે વાણી એ આખો આપણો ઇગોઇઝમ શું છે એનું પ્રદર્શન છે. તો દરેકની વાણી ઉપરથી એનો ઇગોઇઝમ કેવો છે એ ખબર પડે છે. તો કે જે લોકોનો ઇગોઇઝમ બહુ મોટો હોય તેની વાણી કેવી હોય? બહુ એકદમ કડકાઈ વાળી, કઠણ વાણી. બધી કહેવાય ને કે તલવારની માફક કાપી નાખે કેટલાકને. માણસ દેખાય આખો પણ પેલો એવું બોલે ને કપાઈ જાય માણસ. દેખાય નહીં કે લોહી નીકળ્યું, બે કકડા થઈ ગયા, પણ છતાંય માણસ કપાઈ જાય એટલી બધી તલવારો જેવી વાણી નીકળતી હોય. કારણ કે અહંકાર બહુ, કંઈક છું, હું કંઈક છું, હું કંઈક છું, એટલું બધું હોય કે એની વાણી એટલી બધી તલવારોની માફક કાપી નાખે. કેટલાક લોકો નથી કહેતા, બહેનો ઘણી વાર કહે કે આ તમે બોલો છો ને તો મારા હૃદય ઉપર વાગે છે, જરા બંધ કરો તમે. તો હવે પેલો બોલ્યા કરે કરતો. એને એનો રોપ પાડવા માટે એનું અહંકારનું એટલું બધું હોય એ સમયની અંદર જબરદસ્ત એ લોકોને વાણી દ્વારા આવું કાપી નાખે. એટલે દાદા ભગવાને કહ્યું કે આ બધી કઠોર ભાષા એ તો કેટલી મોટી હિંસાઓ છે. આ બધી ખબર જ નથી આપણને. એ દિવસે આ લીલોતરી ના ખાવ, આ નોનવેજ ના કરો, એ બધું તો સમજ્યા, એ તો સારું. પણ જોડે જોડે ભગવાને બતાવેલી ભયંકર બધી જે હિંસાઓ છે કઈ છે? તો કે આપણી આ કઠોર વાણી, ક્રોધિત વાણી, બધી એવી વાણી છે બધી કે એનાથી શું થાય છે? તો કે લોકોની બિલીફો તૂટી જાય, લોકોના હૃદય તૂટી જાય. આ બાળકોના, છોકરા છોકરીઓના હૃદય તોડી નાખે. એટલી બધી ખરાબ આ ભાષા. આમ લુગડા બહુ સરસ પહેર્યા હોય, તૈયાર સરસ થયો હોય, બધું એટલું બધું આમ એટ્રેક્ટ થાય, એટલા બધા દેખાય માણસો. પણ જો એનું સહેજ ઊંધું કરો ને અને પછી એ બોલે ને ત્યારે તમને ખબર પડે
તો આ તો મારી અંદરથી તો ઝેર નીકળે. એટલે દાદા કહે ને અત્યારના કાળમાં તો આ બધી કેરીઓ કેવી બહારથી એકદમ રૂપાળી, પણ અંદર કાપો ને એને ખાઓ ને તો એ ખાટી ચીચુડા જેવી લાગે છે. બોલો, આ કાળમાં બહાર દેખાવામાં એકદમ સરસ સરસ લાગે લોકોને, પણ જો જોડે થોડોક વ્યવહાર કરો ને, નરી કઠોર ભાષા, તંતીલી ભાષા. એની ભાષા કેવી હોય? જબરદસ્ત તંતીલી ને કઠોર. પ્રોફેશનલ ભાષાઓ હોય બધી, એ દેખાવમાં સારી હોય, પણ જો નજીક જાઓ ને અને સહેજ ઊંધું કરો ને એટલે તરત જ પેલી નીકળે પાછી. આ પ્રોફેશનલ એટલે શું? તો કે તે બહાર દેખાવા માટે રાખી છે. જેમ પેલા કપડા, બિહેવિયર, એનું ફેસ નું હાથ, એ બધું દેખાવા માટે. અંદર તો શું છે બધું? નર્યો ગંદવાળો, નર્યો કચરો. જોડે રહેતા ખબર પડે પછી ખ્યાલ છે. એટલે આ બહુ કઠોર ભાષા. એનાથી શું થાય? તો કે પેલાને હૃદય ઉપર ઘા પડે અને એની જોડે વેર બંધાય. પછી મોટા ભાગે માણસો પોતાની ભાષા બદલવા માટે એટલી મહેનત કરે કે મારે આવું નથી બોલવું, કેમ બોલી જાય છે? મારે આવું દુઃખ થાય એવું નથી કરવું, કેમ થઈ જાય? દાદા ભગવાન કહે છે કે આ વાણી એને તમારે સુધારવી હોય તો આપ કલમ બોલો, સુધારવા જાઓ નહીં. કારણ કે તમે જે પહેલા એના કોડ નાખેલા હતા, એના બીજ નાખેલા હતા કે આ દુનિયામાં આપણે એને લડીએ નહીં ને ત્યાં સુધી આ લોકો સીધા રહે જ નહીં, તે એવા કોડથી આજે એવી કડક કઠોર વાણી નીકળે છે. હવે આપણે કોડ બદલવાના છે. આ વાણી એ તો પરિણામ છે, ઇફેક્ટ છે, એ બદલાશે નહીં. રોજ મહેનત કર કર કરે, મારે વાણી બદલવી જ, મારે વાણી બદલ, એવું બદલાય નહીં. એને બદલવાનો રસ્તો શું? એના કોડ બદલો. કે વાણી સુધારવો છે તો આ એક જ વસ્તુ કે એ દાદા ભગવાન મને આ શક્તિ આપો, મૃદુ ભાષા બોલવાની શક્તિ આપો. કઠોર તંતીલી ભાષા. આજે કંઈક બોલી ગયો ને આપણને ખરાબ, બધાની વચ્ચે નોંધ રાખી આપે. પછી અઠવાડિયા પછી ભેગો થાય ને ફરી, ત્યારે એના વિશે એ શબ્દની અંદર એવું પાછું બોલીએ કે પહેલા એ આપણને કહી ગયો તો એની જવાબ આપણે અહીંયા આપ્યો એને. તાંતો અંદર કોઈની પણ જોડે વાતો કરે પેલો તાંતો અંદર રાખ્યો હોય કે મારા પ્રસંગની અંદર આવું કરેલું, હવે આને આવું બોલો અહીંયા. તેવા ટોન્ટ મારે. તાંતો એટલે શું? ટોન્ટ મારે. બધા તે લાગ આવ્યો નથી કે પેલો ટોન્ટ મારે એને. આવી બધું કરતા શું થાય છે કે નર્યા વેર બંધે છે. પૂર્વના વેરથી આજે ભેગા થયા, ફરી પાછા વેર બાંધે. સ્ત્રી પુરુષો, પતિ પત્ની, બાળકો, બહુ આ વાણીનો વ્યવહાર આખો દિવસ હોય છે. અને એ વાણી કેટલી બધી કઠોળ નીકળે, લોકોને લાય બળે છે, લોકો કપાઈ જાય છે, પણ ખબર પડતી નથી. સમજાય ને? આ બહુ દાદાએ કહ્યું ને, આ બહુ સુંદર વાત મૂકી કે વાણી સુધારવાનો આ એક જ કોલેજ છે. કઈ? તો કે આ કલમ બોલો. જેટલી આ કલમની બધી ભાવના અંદર થઈ કે વાણી આપોઆપ સુધરતી જશે. કઠણ વાણી બધી, તંતીલી વાણી જતી રહેશે. એની મેળે મૃદુ નમ્રતા વાળી બધી જ વાણી અંદર આવતી જશે. દાદા ભગવાન પોતાને પણ આવું હતું. હીરાબાને ઘણી વાર પૂછવામાં આવે ને, એમના પત્ની હીરાબા, કે ઘણી વાર બધા મહાત્માઓ બેઠા હોય તો પૂછે કે દાદા કેવા હતા જ્ઞાન પહેલા? તો હીરાબા કહેતા કે દાદા તો તીખા ભમરા જેવા હતા કે છે. આમ ચટકો મારે ને એવો મારે કે મરી જ જાય પેલો કે. બોલો, હવે એમનું પણ જીવન કેવું હતું? તો કે આ કાળમાં જે બધા મનુષ્યોને હોય એવું જ, પણ છતાંય એટલા બધા વિચારક હતા એ કે એક દોષ પોતાને ખબર પડતો અને એ દોષ ફરી ક્યારેય ના થાય
એવા પ્રયોગમાં જતા. આ પ્રયોગ છે એમનો. આ કલમ જેટલી વાણીની બોલ બોલ કરે એટલી વાણી એની બધી કઠોર ભાષા ખલાસ થતી જાય, તંતીલી ભાષા એની ખલાસ થતી જાય, એની મેળે જ આ થાય. સમજાય ને? બહુ સુંદર વાત છે. આ એક જ કોલેજ છે જો વાણી બધાની મળે. બાકી લાખ ઉપાય કરશો બદલાશે નહીં, અને જોડે જોડે આ થતું નથી એવું રહ્યા કરશે. આ બહાર કોઈ ક્રિયા કરવાથી, ધ્યાન કરવાથી, મંત્ર બોલવાથી કઈ બદલાવાનું નથી. એ તો કોન્સન્ટ્રેશન માટે છે. આ બધું ફલાણી જગ્યાએ બેસી જાઓ, વાંચો, ફલાણું આ કરો, તે કરો, એ બધું કોન્સન્ટ્રેશન છે. તે એક જગ્યા ઉપર જ તમને બેસાડી રાખે છે. ખરું છે શું? તો કે કલમની ભાવના. આ વિજ્ઞાન છે. આ તમે જે બીજ નાખેલા એનું ફળ આવ્યું છે. હવે આ ફળ ના ગમતું હોય તો બીજ બદલો. ફળને બદલવાનું માથાકૂટ ના કરો, બીજ બદલી નાખો. આ નવકલમ એટલે પોતાના ભાવના બીજ બદલવાની વાત. એટલે આ એક જ કોલેજ છે, બીજી કોઈ કોલેજ છે નહીં આની. બહુ સુંદર વાત મૂકી. વાંચીએ આગળ આપણે. અને શું કહે કે આપણે બહારની વાણીમાં ના હોય અને અંદર થોડીક અંદર વાંચા ચાલતી હોય ને ઘણી વખત આપણને, તો એ આ કલમથી જ જાય. એ આ કલમથી જતી રહેશે. બધી અંતરવાણી અને બાહ્ય વાણી બંને બદલાતી જશે. પહેલા અંતરવાણી બદલાય, પછી બાહ્ય વાણી બદલાય. બંને વાણી બદલાતી જાય. અંતરવાચા તો બહુ જ ચાલતી હોય, બહુ જ ચાલતી હોય બધાની. બહાર તો ઘણી વાર વિવેકમાં આવે ને એટલે પેલો જાણે કઈ બોલીશ ને તો લોકો આગળ હું ખોટો દેખાઈશ તો બોલે નહીં. મહેમાન આયા હોય અને છોકરાઓ કુદાકૂદ કરતા હોય, આમ કરતા હોય, તે બધા તો બેટા બેટા બેસી જા ને, તું બેસી જા ને, હમણાં જો આ અંકલ શું લાયા હતા માટે ધીમે રહીને કે. જો મહેમાન ના હોય તો એક આઈ બને કે હમણાં સીધો થઈ જઈશ તું કે. હવે કેમ? તો કે આ પેલું બહાર પોતાનો ઇગોઇઝમ ખોટો દેખાય ને એટલે વાણી કેવી થાય જાય છે? પ્રોફેશનલ. પણ અંદર કેવું છે? તો કે અંદરની અંતરવાણી તો કેટલા બધા કઠોર ભાવો અંદર છે. જેવા પેલા મહેમાન જાય ને પછી વાત. હસબન્ડ વાઈફ એવું હોય, પેલી એકલી પડે કઈક એવા કામમાં આવે ને તારે પેલો સીધો કરે. પેલી એવું હોય કે તું મારા લાગમાં આવું ને એટલી વાર. બંને જણ લાગ શોધતા હોય. પછી તો જેમ આપણને લગ્ન કર્યા ને પછી રમત રમાડી ને પેલા રૂપિયા વાળી, તો બે જીતવા માટે લાગ શોધતા હોય. હું જીતું કે એ જીતે, હું જીતું કે એ જીતે. આખી જિંદગી એ રમત જ રમવાની છે પાછી. કોણ જીતે એવી. એટલે આ બહુ ભાષા અંતરવાણી એ પણ ધીમે ધીમે નમ્ર બનતી જાય, મૃદુ થતી જાય, રુજુ થતી જાય. અંદરની જે વાણી બોલે આપણે કહે છે ને કે આપણા કર્મ તો વાણી અંદરની વાણીથી જ બદલાય છે. બહાર તો તમે જે બોલો એનાથી નથી બદલાતું, પણ આપણા કર્મ જે સૂક્ષ્મ વાણી આપણે અંદર બોલે છે એમાં આપણી જાગૃતિ રાખવાની છે. રાઈટ? હા, એટલે તો એનાથી બંધાય છે ને. ના, બંનેથી બંધાય. બાહ્ય વાણી બોલીએ તો પેલો માણસનો એકદમ અહમ દુભાય એ વાણીથી, એટલે વેર બાંધે આપણી જોડે. તમે એનું અપમાન કરો વાણીથી, એને દુઃખ થાય એવું થાય ને એટલે પેલો વેર બાંધે. ઘણી વાર અમુક માણસો એવા હોય કે બિચારા એના ભાવ અંદર બહુ સરસ હોય. એના ફાધર મધર હોય તો એની ભાવ બહુ હોય કે ભાઈ મારો દીકરો ભણે બરાબર હોય, એનું જીવન સરસ થાય. પણ બોલે એવું નહીં કે પેલાને એનો કપાઈ જાય અને હૃદય ઉપર ઘા પડી જાય એવું બોલે. પેલા તને કઈ ખબર પડતી નથી કે રૂપિયા કેમ ના આવે છે, અમે કેવું કરેલું, અમે શું કરે, એવું બોલે પેલાને. તું તો નાલાયક છું, તું આમ છું, બધું. પેલાને હવે ભાવ એનો ફાધરનો સરસ છે કે છોકરો સરસ થાય, આ બધું શીખે, બધું જિંદગી સરસ થાય એની. પણ એની વાણી કેવી છે?
કેટલી બધી કઠોર કડક વાણી બધી, હા તે છોકરાઓ પછી કશું સાંભળે નહીં પછી. અને એને પછી જે અંદર ઘા પડે ને એટલે તો છોકરો પાછો નક્કી કરે કે હું જયારે કમાતો થઉં ને પછી તમને બતાવીશ કે જો અમે કરી શકીએ છીએ. જિંદગીમાં તમે જ કર્યું છે એવું નહીં, અમે કરીએ છીએ. અંદર બધા વેરમાં દે તો ઘણી વાર અંદર ભાવ સારો છે હા પણ વાણીનો પ્રયોગ જે છે ને એ બધો કઠોરતા વાળો છે અને એના કારણે વેર બાંધે છે. હું તો એટલે દાદા ભગવાને બહુ સુંદર મૂક્યું કે આ વાણી બધી બદલાવી હોય તમારા હવે તો આ કલમ બોલો. આ જેને કોઈની જોડે વેર બંધાય એવી કઠોર ભાષા આપણે શા માટે એને વાપરવી? એને સમજાવો, એને સમજમાં આવે એવા શબ્દો લો અને નમ્રતા વાળું રાખો. આપણે જો છૂટવું હોય તો આપણે નમ્રતા વાળી વાણી, રુજુ એટલે સરળ વાણી, સમજાય એવું કહી દો એને. તમારે જેમ રહેવું હોય, ખાવું હોય, પીવું હોય, બેસવું હોય, સમજાય એવું સરળ કહી દો. આંટી ગુટી કરવાની ક્યાં જરૂર છે એમાં? હા, પેલા કે તમારે સુઈ જવું હોય તો સુઈ જાઓ. ના ના, મને તો કઈ ઊંઘ આવતી નથી હમણાં. અરે ઊંઘ આવે છે તેને કહી દો, સરળ થઈ જાવ કે ભાઈ મને ઊંઘ આવે છે, સુઈ જવું એમ. સરળ વાળાને પઝલ ઓછા આવે. આ લોકો કે છે કે જિંદગી અત્યારની કેટલી બધી કોમ્પ્લિકેટેડ થઈ ગઈ છે. અરે ભાઈ, જિંદગી કોમ્પ્લિકેટેડ નથી. જિંદગી તો આની આ જ હતી બધા સમયમાં. તું કોમ્પ્લિકેટેડ થઈ ગયો છું. તને ઉકેલવો અઘરો છે અત્યારે તો. હા, બધી જાત જાતની એટિકેટ, જાત જાતનું બધું. હું આવું બોલું તો સારો દેખાવો, આવું કહીએ તો જ સારું, આ મૂકીએ તો જ સારું, આના જોડે આમ બોલીએ તો જ સારું. એટલો બધો કોમ્પ્લિકેટેડ માણસ થઈ ગયો છે અને કહે છે કે જિંદગી કોમ્પ્લિકેટેડ થઈ ગઈ છે. બોલો, કેટલો બધો માણસ જ પોતે જાતે બધી બુદ્ધિ એ કરીને કોમ્પ્લિકેટેડ થઈ ગયો, સરળ નથી રહ્યો. અને સરળ થવું એ જ ધર્મની પ્રાપ્તિ છે. આટલો બધો ધર્મ મળે, આટલી બધી વાતો મળે, આટલું બધું જ્ઞાન મળે, સરળતા તો આવી નહીં. તો ભગવાન કહે છે તારે જે જ્ઞાન, જે વાણી, જે પ્રવચન, જે શાસ્ત્ર તમે અકળાઈમાં લઈ જાય એને ભગવાન કહે છે અમે અજ્ઞાન કહીએ છીએ. એ તારા માટે બધું નોલેજ છે પણ અમારા માટે એ અજ્ઞાન છે બધું. હા, કેફ ચડે બધો. અને જે કેફ ઉતારે એને જ્ઞાન કહેવાય, ભગવાન કહે છે. એટલે બહુ સરળતા એ બહુ મોટો ગુણ છે. તો લોકોને એવું ખબર જ નથી. લોકો ઉડતા અસરળ થવા જાય છે, કોમ્પ્લિકેટેડ બનવા જાય છે. કોકનું જોઈને કોમ્પ્લિકેટેડ બને છે. એટલે ઇન્ડિયામાં તો બધા કહે ને, કોક માણસ બહુ કોમ્પ્લિકેટેડ હોય ને તો પેલો એવું કહેતો કે આ તો બહુ 1000ની નોટ છે કે બહુ હાચવી પડે. બોલો, 10ની નોટ હોય તો વાંધો નહીં કે આ તો 1000ની નોટ, આ નોટ બહુ ભારે છે કે છે. બોલો, કે હાચવી પડે નોટ ને. બોલો, આવું કે લોકો કે ના 1000ની નોટ છે. પેલા 2000ની ચાલતી ને તો કે 2000ની નોટ ચાલે, ભારે નોટ છે કે છે. બોલો, આપણને વાતે રૂપિયામાં કરે આ લોકો. બોલો, વેલ્યુ રૂપિયામાં મૂકે પેલા આ નોટ ભારે છે, આમ સાચવું છે. સમજે ને કે આ બહુ અદભુત દાદા ભગવાનની કદમ. એમની વાણી પણ જે બદલાવ આવતા આવતા ત્યારબાદ ઉપર આવ્યા એનું કારણ આ જ છે. આ કોલેજમાં એ પણ આવ્યા છે, આ કલમની કોલેજમાં એ પણ આવ્યા. એમની જોડે ઘણા બધા મહાત્માઓ બધા કહેતા ને કે દાદા એમની વાણી તો એટલી બધી કઠોર, એક માણસ પણ એમનો ફ્રેન્ડ રહે નહીં. ખાલી એક વાઈફ એટલી જ એને ચલાયા કરે બસ.
ના છોકરા સાંભળે ના છોકરી સાંભળે, કોઈ સાંભળે નહીં કે છે. પેલી વાઈફ તો હવે છૂટકો જ નહીં, જવું ક્યાં એને, પેલા ફેરા લીધા ને હવે રમત રમાડી છે, હવે એમાં તો છૂટકો જ નથી, રમવાનું જ છે આને. એટલે બિચારી એ તો આખી જિંદગી એને ચલાયા જ કરે, નભાયા જ કરે એને. ઇન્ડિયન સ્ત્રીનું સૌથી મોટું આ વસ્તુ એને નભાવવું, એ તો બહુ મોટું એનું કામ છે ને. એટલે કેટલી બહેનો આવીને દાદાને કહે કે દાદા એવું બોલે છે ને કે કોઈ બેસતું નથી એમની જોડે. દાદા કે તો કઈ વાંધો નહીં, કે અહીં આવશે ને ધીમે ધીમે આ એને ખબર પડશે, કોલેજમાં જમા આવતા ગયા એટલે આ બદલાશે. પછી કેટલાય લોકો મહાત્માઓની અંદર પણ દાદા પાસે આવવા માંડ્યા. ધીમે ધીમે એને ખબર પડી કે ઓહો મારી વાણી તો કેટલી બધી કઠોર છે, એ સમજાય પહેલા તો એને, અને પછી એને થાય કે ઓહો હવે આ કોલેજમાં બેસો આપણે. આ દાદાએ કહ્યું કે રોજ કરો, આ બોલો રોજ, હુતા હુતા ઘરમાં ભાવના કરવા, બેહવા ના ગમતું કશો વાંધો નહીં, હુતા હુતા કરો, પણ જોડે જોડે શું કરો કે આ બોલો, કલમ બોલ બોલ કર્યા કરો. કેટલાક લોકો લાખ લાખ વખત, 5-5 લાખ વખત બોલ બોલ કર્યા જ ગયા 10 વર્ષ સુધી. અને જેવું એ 10 વર્ષની ભાવનાઓ થઈ ને તે બધી બદલાઈ ગઈ વાણી નાખી. લોકો કે બધા પછી કે ઓહો આ તમે તો બહુ બદલાઈ ગયા, તમે પહેલા તો કેવું બોલતા હતા અને હવે કેવા બોલો છો. આનાથી બધું બદલાય છે. શક્તિ માંગો, શક્તિ માંગો, બસ. એને બંધ કરવાનું કેમ આવું થઈ જાય છે હું જાણું છું, તો એવું કેમ, એવું નહીં, શક્તિ માંગો એની. સમજાય ને? બહુ સરસ વાત છે અહીંયા કરી. આ શક્તિ માંગવાનું બહુ સરસ તમે કહો છો. બહુ સરળ છે. આ easy છે પણ આપણે કેમ એવું નથી કરતા? ખબર જ નહીં ને, આ કોલેજ જ જોયેલી નહીં. આપણે તો પેલી બધી કરવા વાળી યુનિવર્સિટીમાં જ બેઠેલા, સુધારવા વાળી, કરવા વાળી, કંઈક કરવાની યુનિવર્સિટીમાં બેઠેલા, ભાવના વાળી યુનિવર્સિટીમાં નહીં આવેલા આપણે. આ નોલેજ ક્યાં હતું? હા, એટલે જ અમે કોલેજ નવી શરૂ કરી, આ કાઢો હવે. અહીં કે આવી કોલેજ જ નથી, આ લોકો બધી બીજી કોલેજોમાં પહેરી ગયા છે. હા, અહીંયા જે વર્ષો પહેલા બધી બુક નીકળી છે ને, તો આમાં હવે આપણે એમ થાય કે દાદાના તરીકે એક પેજ ઉપર સિક્રેટ છે. યસ યસ યસ, એક એક પેજ ઉપર સિક્રેટ, એક એક પેજ ઉપર એક એક વાતો ઉપર અદ્ભુત અદ્ભુત સિક્રેટ. એટલે વાતો એટલી બધી ગહન, એટલી અદ્ભુત વાતો અંદર મૂકેલી છે. બહુ કોમન લાગતી આપણને, પણ તમે જો એને સમજો ને તો બહુ અદ્ભુત મૂકી છે. એમ કહ્યું ને, વાણી સુધારવાનો રસ્તો આ એક જ કોલેજ છે. હું છે ને થોડું આગળ વાંચી ગઈ હતી, થોડું આગળ હું શેર કરી શકું? જરૂર. એમાં કીધું હતું કે આ ભાવના સુધારો, આ ભાવના જે છે ને એમાં એવું કીધું હતું કે એ એક તત્વ છે, એક એવો સૂક્ષ્મ ગુપ્ત તત્વ છે દાદા. એ મને એટલું આમ અડી ગયું હતું, બહુ મોટી વસ્તુ છે, સૂક્ષ્મ તત્વ કે છે. બરાબર. હવે આમાં ખ્યાલ આવ્યો છે, આપણને આવે છે કે એક એક મોમેન્ટ આપણે જાગૃતિ રાખવી પડશે. આપણે આ બોલવાની ભાવના બોલ્યા કરો, હે દાદા ભગવાન મને શક્તિ આપો, હે દાદા ભગવાન મને શક્તિ આપો. એવું કર કર્યું ને તેની મેળે જ શક્તિ કામ કરશે. પછી કેટલું સરળ વિતરાગોનું જ્ઞાન છે, પણ આપણે એ બધું કરવામાં લઈ ગયા અને અઘરું થઈ ગયું આપણને. અઘરું કરી નાખ્યું. ખાલી તમારે જ્યાં બેઠા હો, જ્યાં હો ત્યાં નવરા પડ્યા એટલે તમે એવી ખાલી શક્તિ માંગો, હે દાદા ભગવાન મને આવી શક્તિ આપો, આ કઠોર ભાષા ના બોલાય એવી શક્તિ આપો, શક્તિ આપો. બોલ બોલ કર્યું તમે આવો, આ ભાવના એની મેળે જ કામ કરશે. પછી ડોક્ટરે કહ્યું કે આ આટલા ટાઈમે આટલી ગોળી કરી જાવ, પણ કઈ આટલી નાની ગોળીમાં શું થશે? આટલું મોટું માથું દુખે ને ગોળી તો આટલી નાની છે. ભાઈ ડોક્ટર કે છે તો મારું માથું છો ને ગમે તેટલું મોટું હોય, પણ અમારે આટલી નાની ગોળીમાં એટલું બધું રસાયણ મૂક્યું છે કે આખા માથું શું તારા આખા શરીરને સરસ કરી નાખશે. હા, કેવું કેવું વિજ્ઞાન છે બોલો એનું.
યાર એવું આ દાદા કે શક્તિ આપો એટલી નાની જ ગોળી છે યાર. સાચી વાત તમતા ઘડી જાઓ કે છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.